છેલ્લી ઘડીએ મોટા ઉલટફેર 24 નવા મંત્રીઓ છે તે શપથ લઈ શકે છે। વાત કરવામાં આવે તો 12 કેબિનેટ અને 12 રાજ્ય કક્ષાના મંત્રી એ શપથ લેશે। નવું મંત્રીમંડળ એ 25 સભ્યોની હોવાની શક્યતાઓ। આ સૌથી મોટા સમાચાર। રાજ્ય કક્ષાના તમામ મંત્રીઓ નવા જોવા મળશે। સીએમ બાદ કરતા એ 12 મંત્રીઓ એ શપથ લેશે। 5 રાજ્ય કક્ષાના મંત્રીને એ સ્વતંત્ર હવાલો અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સૂચનાથી એ તમામ 16 જેટલા એ મંત્રીઓ છે તેમને મુખ્યમંત્રીને રાજીનામું સોંપી દીધું। કાંઈ પણ કહેવું અત્યારે થોડુંક ઉતાવળ છે, કારણ કે કુણાલ દર મિનિટે આખા ખેલ બદલાઈ રહ્યા છે। જો એક વાત કુણાલ તમે માની લ્યો કે રાજ્ય સરકારમાં 16 મંત્રી હતા, 16 માંથી તમારે 11 ને કાઢી નાખવાના। 2022 પહેલા જે દાવ રમ્યો હતો એ દાવ છે, નો રિપીટ થિયરી છે કે જેને રાજીનામા આપ્યો છે તેને રાજીનામા નથી સ્વીકારવાના। શું સમજવું, શું તર્ક લગાડવા, શું વિતર્ક લગાડવા, એટલે કે અનેક મુદ્દે લોકોના ફોન આવી રહ્યા છે, અનેક મુદ્દે લોકો ચર્ચા કરી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે ન્યૂઝરૂમ પાસે માહિતી આવી રહી છે, ન્યૂઝરૂમ દર્શકો સુધી એક એક માહિતી પહોંચાડી રહી છે। અમારી પાસે જે ડિટેલ આવી રહી છે, અમારી પાસે જે અત્યારે માહિતી છે તે માહિતી પ્રમાણે 25 સભ્યોનું નવું મંત્રીમંડળ હશે, જેમાં મુખ્યમંત્રી સહિત 24 મંત્રી હશે। અને આ 24 મંત્રીઓ, જો હજુ પણ કહી દઉં, હજુ પણ મુખ્યમંત્રી બદલવાની કોઈ વાત નથી। તમામ વાર્તાઓ થઈ રહી છે। આગામી સમયમાં શું થશે શું નહીં થાય રાજનીતિ છે, દર મિનિટે દર કલાકે સમાચારો બદલાતા રહે, પણ મુખ્યમંત્રી બદલાય એવી અત્યારે કોઈ વાત નથી। પરંતુ 24 હવે મંત્રી બદલાવાની વાત તો નક્કી દેખાઈ રહી છે, કારણ કે જે પ્રમાણે આખું મંત્રીમંડળ બન્યું, 12 કુણાલ નવા મંત્રી છે તે શપથ લેશે, તેમાંથી 9 કેબિનેટમાં 12 કેબિનેટ મંત્રી અને 12 રાજ્ય કક્ષાના મંત્રી, અને રાજ્ય કક્ષાના 12 મંત્રીમાંથી 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવશે તેવી વાત છે। કારણ કે જો હર્ષ સંઘવી પાસે ઘણા બધા ખાતાઓનો સ્વતંત્ર હવાલો છે, જગદીશ વિશ્વકર્મા પાસે સ્વતંત્ર હવાલો હતો, એટલે કેબિનેટ રેન્ક જ કહેવાય, સ્વતંત્ર હવાલો કહેવાય રાજ્ય કક્ષાના મંત્રી। કૃણાલ જે પ્રમાણે જે રાજકીય સ્થિતિ, રાજકીય સાંપ્રત સ્થિતિ અને આ તમામ જોતા જગદીશ વિશ્વકર્મા સીએમએ બોલાવેલી બેઠકમાં પહોંચે છે, અધ્યક્ષ હોવાને નાતે નહીં, પરંતુ રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી, સ્વતંત્ર હવાલાના મંત્રી છે તે પહોંચ્યા છે, અને અચાનક તે તમામ મંત્રીઓ કહે છે કે આપણે તમામે રાજીનામું આપી દેવાનું છે, ને પહેલું રાજીનામું મારું। એટલે જગદીશ વિશ્વકર્માના રાજીનામા સાથે જ તમામ મંત્રીઓ છે કૃણાલ તે રાજીનામું આપી દે છે। હજુ રાજીનામું સ્વીકારવાનું નથી સ્વીકારવાનું તે સત્તાવાર જાહેર નથી થયું, પરંતુ હાલ તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે। એટલે કે અત્યારે રાજ્ય સરકારમાં સત્તાવાર એક જ મંત્રી છે, તે મંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ।